અમદાવાદમાં ફરીવાર 1 કિલો 230 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું છે। આરોપીની દાણીલીમડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જીશાન પવલે નામના વ્યક્તિની ધરપકડ કરી। આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કાર્ટ્રિજ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ અગાઉ લગભગ 8 ગુના દાખલ છે। આ સાથે જ 2 ગુનામાં આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ફરી એક વખત અમદાવાદમાંથી આજે ડ્રગ્સ પકડાયું છે, પરંતુ આરોપી છે એકમાત્ર ગુનાની આ પહેલા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોય તેવી પણ વિગતો સામે આવી છે। આપની પાસે શું વિગતો વધુ? બિલકુલથી માનસી કે અમદાવાદ શહેરની અંદર હવે અવારનવાર ડ્રગ્સ જે મળી આવતું હતું તેની ઉપર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે અમદાવાદ એસઓજી હોય તેના દ્વારા આ જે તમામ પેડલરો છે તેમની ઉપર કારસો કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ગઈકાલે પણ અમદાવાદ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક નારણપુરા વિસ્તારની અંદર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને તેની અંદર માનસી એક સોસાયટીની અંદર આવેલ મકાનમાંથી ડ્રગ્સનો જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો તે અડ્ડા તરીકે પ્રખ્યાત હતું। કારણ કે જે નારણપુરા વિસ્તારની અંદર અડ્ડો ચલાવવામાં આવતો હતો ને ત્યાં ડ્રગ્સનું સેવન પણ કરવામાં આવતું હતું ને તેની બદલામાં રૂપિયા લેવામાં આવતા હતા। આજ રોજ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેની અંદર 1.23 ગ્રામ એટલે 1 કરોડ 30 લાખ રૂપિયાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે ને તેની અંદર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। વિગતવાર માનસી જો આ ઘટનાની વાત કરવામાં આવે તો દાણીલીમડા વિસ્તારમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે બાતમી મળી હતી ને તે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું હતું। તેમાં ડ્રગ્સનો જથ્થો, હથિયારો, કાર્તીજ તેમજ રૂપિયા 18 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી। હાલ જે જીશાન પવલે કરીને જે આરોપી છે તેની મેરેથોન પૂછપરછ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે અને બપોર બાદ એટલે કે સાંજના સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી શકે તો નવાઈની વાત નહીં હોય। વિગતવાર માનસી જો આ ડ્રગ્સને લઈને વાત કરવામાં આવે તો અવારનવાર શહેરની અંદર આ ડ્રગ્સનું દૂષણ વધતું જતું હોય તેવું લાગી રહ્યું હતું ને તે ડ્રગ્સના દૂષણની બધી છે તેને નાબૂદ કરવાનું શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન જોઈએ કે એસજી હાઈવે ઉપર આવેલા કાફે ઉપર પણ થોડાક સમય પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા। કારણ કે જે એસજી હાઈવે હોય, સિંધુ ભવન રોડ ઉપર હોય ત્યાં જે પોલીસને જે બાતમીઓ મળતી હતી કે ડ્રગ્સનું દૂષણ છે તે આ જે પશ્ચિમનો પોસ્ટ વિસ્તાર કહેવાતા વિસ્તારોની અંદર વધ્યું છે। પરંતુ હાલ જે જીશાન પવલે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જીશાન પવલે પાસેથી 2 હથિયાર, 40 જીવતા કાર્ટ્રિજ અને 18 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે। અને આ જે જીશાન પવલે છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવું પણ હાલ પ્રાથમિક રીતે તપાસમાં સામે આવી રહી છે। કારણ કે માનસી 8 જેટલા ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે તેમજ 2 જેટલા જે ગંભીર ગુનાઓ હતા તેની અંદર તે વોન્ટેડ હોય તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તેની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેના દ્વારા આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને આપવામાં આવતું હતું અને કોણ કોણ તેની સાથે સંડોવાયેલું છે તે પણ તપાસ શરૂ કરી છે। બીજી બાજુ જો ડ્રગ્સની વાત કરવામાં આવે તો ગઈકાલે જે એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાવીને અડ્ડા કરીને જે વિસ્તાર નારણપુરાની અંદર પ્રખ્યાત થયો હતો ને ત્યાં જે લોકો ડ્રગ્સનું સેવન કરવા આવતા હતા તેની અંદર પણ જે ડ્રગ્સ હતું તે મધ્યપ્રદેશ ખાતેથી મંગાવવામાં આવ્યું હોય તેની અંદર પણ અલગ અલગ આરોપીઓના નામ એસઓજી પાસે આવ્યા છે ને તેમની પણ પૂછપરછ શરૂ કરીને આ જે સિન્ડિકેટ લાઇન છે તે ક્યાંથી શરૂ થતી હતી ને ક્યાં સુધી પહોંચતી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। માનસી, વિરેન્દ્ર, સૌથી મોટી વાત એ છે જે રીતે આપણે વાત કરી પશ્ચિમ વિસ્તાર, પરંતુ પશ્ચિમ વિસ્તારની સાથે સાથે પૂર્વ વિસ્તારમાં ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છે દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવી હતી, ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા હતા। આ બધું જ દૂષણ અત્યારે સમાજમાં ફેલાઈ રહ્યું છે। આ જે લિંક છે કોઈ કડી સામે આવી છે ખરી અને તેમાં પણ ક્રાઇમ બ્રાન્ચનું શું કડકાઈ ભર્યું નિવેદન છે તેને લઈને શું વિગતો છે? બિલકુલથી માનસી કે જે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર તો હતો પરંતુ હવે જે પૂર્વ વિસ્તારની અંદર પણ ધીરે ધીરે જે ડ્રગ્સની બધી હોય કારણ કે અત્યાર સુધી પૂર્વ વિસ્તાર દારૂ અને જુગાર માટે પંકાયેલો હતો પરંતુ હવે
જે પૂર્વ વિસ્તારની અંદર જે નામચીન વિસ્તારો છે તેની અંદર પણ ડ્રગ્સનું વેચાણ દિવસે ને દિવસે વધ્યું હોય, કારણ કે જે નાના નાના પેડલરો છે તે પૂર્વ વિસ્તારની અંદર વસવાટ કરતા હોય છે ને તેમના દ્વારા ખૂબ જ, કારણ કે થોડાક સમય પહેલા માનસી આપને ખ્યાલ હોય તો જીએસટીવી દ્વારા જે મુહિમ ઉઠાવવામાં આવી હતી બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી છે કે ન માત્ર હવે પશ્ચિમ વિસ્તાર પરંતુ પૂર્વ વિસ્તારની અંદર પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે. જે મુહિમ ચલાવવામાં આવી હતી તેને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ જે આખી લિંક છે, કડી છે, તેને શોધવી એટલી જ જરૂરી બની જાય છે. એક તરફ સુરતના દ્રશ્યો પણ આપને બતાવ્યા હતા કે જે રીતે નાઇજીરિયન વ્યક્તિ ઝડપાયો હતો તે પણ નાલા સુપારામાંથી, કારણ કે ત્યાં પણ એ ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતો હતો અને ડ્રગ્સ પહોંચાડવાનું કામ કરતો. તેની સાથે જોડાયેલા આરોપીને પકડી પાડીને સુરત પોલીસે પણ પોતાનું નિવેદન આપ્યું. વાત હવે અમદાવાદની થઈ તો અમદાવાદની અંદર પણ આ જ પરિસ્થિતિ સામે આવી છે અને તેમાં પણ મહત્વનો મુદ્દો એ છે કે હવે આ જે આરોપી પકડાયું છે તેની સાથે કોણ કોણ જોડાયેલું છે તે મહત્વનું સાબિત થશે.